लिव व्लॉग में आपનું સ્વાગત છે દોસ્તો। મારું નામ લક્ષ્મણ પરમાર। તો આજે આપણે જઈ રહ્યા છે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર અને સાથે સમુદ્ર કિનારે સી બીચ, જ્યાં બહુ સારામાં સારો સમુદ્ર કિનારો છે। તો આપણે સમુદ્ર કિનારે જઈશું અને સિદ્ધેશ્વર મહાદેવના પણ દર્શન કરશું। તો ચાલો તમે પણ મારી સાથે એન્જોય કરજો। અને મિત્રો, જો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો। ચેનલમાં જો પહેલી જ વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં। તમને આવા જ વ્લોગ વિડીયો મળતા રહેશે અને સાથે તમારા મિત્રો સાથે શેર કરજો। અને દોસ્તો, વિડીયોમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ અવશ્ય કરજો। અને હું હરેક વિડીયોમાં કહું છું કે આપણે વિડીયો હિન્દીમાં બનાવવો જોઈએ લેંગ્વેજ કે ગુજરાતીમાં, તે પણ કોમેન્ટ કરજો। તો ચાલો મિત્રો, સિદ્ધેશ્વર મહાદેવ ગામ પાતા। તો દોસ્તો, આપણે આવી ગયા છે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર દર્શને। અને અત્યારે તમે જોઈ રહ્યા છો તે છે મધુ મહાદેવ શિવલિંગ। મધુવંતી નદીના પઠારમાં જ આ શિવલિંગ બનાવેલી છે મિત્રો। તો અત્યારે તમે જોઈ રહ્યા છો તે। અને અત્યારે આપણે આવ્યા છીએ સિદ્ધેશ્વર મહાદેવ મંદિર દર્શન કરવા ગામ પાતા। તો મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, ચેનલમાં પહેલી વખત આવ્યા સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં। તમને આવા જ વ્લોગ વિડીયો અમે મોકલતા રહીશું। સાથે જ વિડીયોમાં કોઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ અવશ્ય કરજો। આ હાઈવે છે મિત્રો, અને હાઈવેની બાજુમાં જ આ મંદિર છે અને નદીના પઠારમાં જ મંદિર પણ આવેલું છે। તો આ સીડીઓ છે, આપણે સીડીઓથી નીચે ઉતરી અને મંદિર તરફ જઈએ મિત્રો દર્શન કરવા સિદ્ધેશ્વર મહાદેવના। અને લીવ વ્લોગ ચેનલ આપણું સપોર્ટ અવશ્ય કરજો મિત્રો, બને એટલી લાઈક કરજો। જેટલી તમે લાઈક કરશો અમને મોટિવેશન મળશે અને અમે આ જ વ્લોગ વિડીયો બનાવતા રહીશું મિત્રો। એકવાર કહી દઉં કે મારો કોઈ પણ નક્કી નંબરે પહેલાંથી કે કોઈ સ્ક્રિપ્ટ લખેલી ન હોય કે અહીંયા જેવું કંઈ નહીં ઉઠીને ખબર પડે તો કે સ્ટુડિયોએ કંઈ કામ નથી, તો ગમે ત્યાં આપણે વિડીયો બનાવવા નીકળી જઈએ છીએ। તો જોઈ લેજો સિદ્ધેશ્વર મહાદેવ મંદિર। આ પહેલાંના આપણે વિડીયો બનાવેલા છે નીલકંઠ મહાદેવ મંદિર, માધવપુર ઓશો આશ્રમ, માધવપુર પાતા બીચ, એ વિડીયો પર પડ્યા છે। આમાં તમે આ બંને બાજુ મિત્રો ઝાડવા આવેલા છે, જોઈ શકો છો તમે। અને હું હરેક વિડીયોમાં કહું છું મિત્રો કે આપણે વિડીયો લેંગ્વેજ કઈ રાખવી જોઈએ, ગુજરાતી કે હિન્દી, તે કોમેન્ટ અવશ્ય કરજો। અને બીજો કોઈ પણ પ્રોબ્લેમ વિડીયોની અંદર હોય તો તે પણ કોમેન્ટ કરશો, કારણ કે તમે કોમેન્ટ કરશો તો જ મને ખબર પડશે કે વિડીયોમાં શું પ્રોબ્લેમ છે। ઓકે, તો ચાલો મિત્રો આપણે દર્શન કરી આવીએ સિદ્ધેશ્વર મહાદેવના। તે પછી આપણે જશું સમુદ્ર કિનારે અને મેં હમણાં તમને મધુ મહાદેવ શિવલિંગ બતાડી, ત્યાં પણ આપણે દર્શન કરવા જશું। દરિયાકાંઠે જ આવેલું છે આ મંદિર મિત્રો। અને સાઈડમાં કપિલા મુનિનું પણ મંદિર છે, તે પણ હું હમણાં તમને દેખાડીશ। કુંડ છે મિત્રો, આ દરિયાની બાજુમાં જો મંદિર છે તો પણ આ કુંડની અંદર પાણી મીઠું છે, ખારું પાણી નથી। અને માધવરાય ભગવાન માધવપુરથી જ્યાં પાતા જલજીર્ણા 11નો મેળો ભરાય ને ત્યારે આ કુંડમાં સ્નાન કરીને જ પછી જ આવે છે મિત્રો શ્રીબ્રહ્મ કુંડ। તો માધવરાય ભગવાન અહીંયા સ્નાન કરે છે અને પછી ત્યાં પાતા આવે છે જીર્ણા 11 સ્થાન આશ્રમમાં। તેના પણ આપણે વિડીયો બનાવેલા પડે છે, પણ તે આપણું એજ્યુકેશનથી રિલેટેડ જે ચેનલ છે આર સ્ટુડિયો ઓલ ઇન્ફો, તેમાં છે, તમે તેમાં પણ વિઝિટ કરી શકો છો। આર સ્ટુડિયો ઓલ ઇન્ફો ચેનલનું નામ છે અને તેમાં પ્લેલિસ્ટ બનેલી છે વ્લોગ વિડીયો, તેને અંદર બધા વિડીયો
માધવપુર મેળાના પાતા, ઝીણા 11 મેળાના તે જ્યાદા બધા ભાઈ બીજના તે બધા જ વિલોગ વિડીયો તેમાં પડેલા છે. અને આ આપણે નવું ચેનલ બનાવ્યું છે લીવ વિલોગ. આમાં સ્પેશિયલ વિલોગ વિડીયો જ આવશે. તો આ સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર પરિસર છે મિત્રો, તમે જોઈ શકો છો. તો ચાલો મિત્રો, હું તમને અંદર જઈ અને સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરાવી દઉં. નંદી ભગવાન, ગણપતિ બાપા જે આપણે દ્વારપાલ કહીએ ને, હરેક મંદિરને દ્વારપાલ હોય, જે શિવાલય હોય ત્યાં. તો એક બાજુ ગણપતિ બાપા અને બીજી બાજુ આપણે વીર બજરંગબલી હનુમાન બાપા દ્વારપાલ તરીકે હોય જ. તો આ હનુમાન બાપા સિદ્ધેશ્વર મહાદેવ મિત્રો દર્શન કરી લેજો. અને અંદર લાઈટ ઓછી આવે છે એટલે થોડુંક ડાર્ક વિડીયો આવશે મિત્રો. જય સિદ્ધેશ્વર મહાદેવ. ભોલેનાથ, ડમરુ, ત્રિશુલ, આ બધું મંદિર પરિસર જ છે મિત્રો. આખું આ મંદિર પરિસરમાં આવી જાય છે. અને આ સાઈડ છે તે રોડ છે, તમે રોડને બાજુમાં જ છે. તમે આપણે સોમનાથ દ્વારકા જે હાઈવે કહેવામાં આવે છે તે રોડ ઉપર જ છે. ગામ પાતા સિદ્ધેશ્વર મહાદેવ મંદિર. અને બાજુમાં દરિયા કિનારો અને મધુવંતી નદી મિત્રો.
માંડવા ખોડાય છે તો કોઈ ફંક્શન હોય તો હોય, અત્યારે કંઈ ખબર નથી, પણ કોઈ મેરેજ ફંક્શન કે એવું કોઈ હોવું જોઈએ, કારણ કે માંડવા ખોડાઈ રહ્યા છે. અને આ કપિલિયા મુનિનું મંદિર છે મિત્રો. તો દોસ્તો કપિલિયા મુનિ મંદિર તમે જોઈ લીધા. આ ચબૂતરો છે, ચબૂતરો બનાવેલો છે, જોઈ શકો છો તમે. આ બધું મંદિર પરિસર જ છે મિત્રો. ના અહીંયાથી માંડવા ખોળાય છે તો કોઈ ફંક્શન હોય તો હોય, કોઈ મેરેજ છે એવું કંઈ ફંક્શન માંડવા આગળ જો ખોળાઈ રહ્યા છે. પીવાનું પાણી મિત્રો અને નાવા ધોવાની પણ બધી સુવિધા અહીંયા છે. હવે આપણે જઈ રહ્યા છીએ મધુવંતી નદી. હું તમને હમણાં મધુવંતી નદી દેખાડું છું. મેં આગળ પણ તમે કીધું કે આપણે આર સ્ટુડિયો ઓલ ઇન્ફો ચેનલ છે તેનું તમે વિઝિટ કરશો તો તેમાં વ્લોગ વિડીયો લખી અને પ્લેલિસ્ટ છે. જ્યારે પણ વરસાદનું મોસમ હોય ત્યારે આ નદી કેટલી ઓવરફ્લો હોય તે વિડીયો આપણે આર સ્ટુડિયો ઓલ ઇન્ફો ચેનલમાં, આપણું એજ્યુકેશનથી રિલેટેડ ચેનલ છે તેમાં મેં મેલેલો છે, તો તેમાં તમે વિઝિટ કરી અને જોઈ શકો છો. અહીંયા આપણે ઊભી પણ ન શકીએ તેટલું પાણી હોય. જ્યારે વરસાદનું મોસમ હોય ત્યારે આ નદી ભરપૂર આવે છે, મધુવંતી નદી. અને નદીને વચ્ચોવચ જ બનેલ છે આ મધુ મહાદેવ શિવલિંગ, જોઈ શકો છો. નદીના પઠારમાં જ બનાવેલું છે શિવલિંગ. તો ત્યાં પણ આપણે હમણાં જઈશું અને તેના પર દર્શન કરીશું. આ બધી બાવન્ટ્રી મારી દીધેલી છે ફરતી, સિદ્ધેશ્વર મહાદેવના મંદિરની ફરતી બાઉન્ડ્રી આ લાગેલી છે. તો દોસ્તો આપણે હવે ડાયરેક્ટ જઈએ આપણે મધુ મહાદેવ શિવલિંગના દર્શન કરવા. અને સી બીચ દરિયા કિનારો, તો આ તરફથી આપણે જો આપણે મોટરસાઇકલ પડ્યું છે આવ્યા. આ કેમેરાની બેગ છે, મણ એકની બે ભાર છે આમાં. અને આ બાજુ આપણે દરિયાકાંઠાએ જવાનું છે. ઓકે મિત્રો, તો ચાલો આપણે દરિયાકાંઠે અહીંયા નાના મંદિરો બીજા પણ કોઈ બનેલા છે, કોઈ દેવ કોઈના આપણે કંઈ ખબર નથી કે ના હે. આ મધુ મહાદેવ શિવલિંગ મિત્રો દર્શન કરી રહ્યા છો તમે જે. અને જ્યારે વરસાદનો મોસમ હોય ને પાણી આવે ત્યારે અડધી શિવલિંગ બુડી જાય છે મિત્રો, તમે જોઈ શકો છો. ત્યારે એટલી ઊંચી શિવલિંગ છે તો પણ અડધી શિવલિંગ બુડી જાય છે, ખાલી ઉપરની ટોચ જ દેખાય છે મિત્રો. એટલું ઓવરફ્લો આ નદી હોય. તો મધુ મહાદેવ શિવલિંગ મધુવંતી નદીને પઠારમાં જ બનાવેલું છે. અને બાજુમાં જ દરિયો મિત્રો. આપણે અત્યારે નદીના પઠારમાં જ ઊભા છે મિત્રો.
હું જો આગળનો વિડીયાનો એકાદો શોટ મળી જશે તો હું આમાં ભેગો આપી દઈશ કે કેટલું પાણી હોય આ નદીની અંદર, પણ જો મળી જશે તો હું આ ભેગો તમને એક શોટ આપી દેખાડી દઈશ. અત્યારે આપણે નદીના પઠારમાં જ ઊભ્યા છે, કારણ કે અત્યારે તો ઠંડીનો મોસમ છે એટલે પાણી બિલકુલ છે નહીં. હવે મિત્રો આપણે આગળ જઈએ દરિયાકાંઠે. તો દોસ્તો આપણે સમુદ્ર કિનારે પહોંચી ગયા છે, જોઈ શકો છો તમે. મોજા થોડા ઓછા ઉછળે છે, કારણ કે શિયાળાનો સમય છે એટલે બહુ મોજા નથી દરિયામાં. ચોમાસામાં બહુ મોજા હોય અને એટલી પાસે ઊભી પણ ન શકીએ, પણ અત્યારે એટલા બધા મોજા ન ઉછળે. અને આગળ પણ આપણે આમ જશું હજી થોડા દરિયાને કાંઠે ને કાંઠે. આ હોળી દેખાય છે મિત્રો. સ્ટેન્ડ અત્યારે મારે પાસે નથી એટલે ગોઠણ ઉપર કેમેરો રાખીને ટ્રાય કરું. જો તમે દેખાઈ જાઓ હોળી લોકો માછલા પકડી રહ્યા છે હોળીમાં, તમે જોઈ શકો છો. પણ થોડોક વાઇબ્રેટ થાય વિડીયો મિત્રો, કારણ કે સ્ટેન્ડ મારી પાસે અત્યારે હાથમાં છે નહીં, લઈને નથી આવ્યો. અને ગોઠણ ઉપર કેમેરો રાખી અને જેટલું બને એટલું બેલેન્સ બનાવું છું, કારણ કે દૂર છે હોળી એટલે. તમે જોઈ શકો છો લોકો બહુ છેટી है दोस्तों. આ ઝૂમ કરેલું છે એટલે દેખાય છે, તો બહુ છેટી નથી. જોઈ લેજો કેટલી છેટી છે. આગળ ઝૂમ આઉટ આપણે કરીએ એટલે ખબર પડે. જો એટલે ઘણી બધી દૂર છે, પણ સ્ટેન્ડ હોત તો ચોખ્ખું આવી જાત. આથી આમ આગળ જતા આગળ મિત્રો જંગલ અને આખો ભેખડ જેવું આવે છે. ત્યાં લહેરું જોવી હોય તમારે તો એ સાઈડ જવું પડે, કારણ કે ત્યાં બહુ આ ભેખડમાં જે લહેરું ભટકાય એટલે બહુ ઉછળે. તમારે તે નજારો જોવો હોય તો ત્યાં જવું પડે. તો આપણે એ સાઈડ પણ એક્સપ્લોર કરી આવીએ. આમ પણ આવ્યા છે આપણે દરિયા કિનારે, તો ત્યાં પણ ઘૂમરો મારી લઈએ મિત્રો. અહીંયા
અહીંયા પર માણસો ભૂંગળા મારે છે. આ કટાવ થઈ ગયો છે, જોઈ જો દોસ્તો, જ્યાં લહેર પૂગે ને ત્યાં લગન કટાવ થઈ ગયો છે. જો લહેર્યું મારે અને કટાવ થઈ ગયો છે પાણાની અંદર. તો મિત્રો તમે જોઈ શકો છો સમુદ્ર કિનારાનું ખૂબસૂરત વ્યૂ. અને ફરી વખત કહી દઉં મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ બને એટલો સપોર્ટ કરજો મિત્રો. અને જેટલી બને એટલી લાઈક કરજો. તમે લાઈક કરશો તો અમને મોટિવેશન મળશે અને આવા નવા વિડીયોઝ તમે અમને બનાવતા રહેશું. જો મિત્રો કેટલી ઊંચી લહેરો ઉપડે છે, આથી પણ વધારે ઉપડે લહેરો ઊંચી ઉપડે છે. તે આપણે શું કહીએ વરસાદના ટાઈમે, અત્યારે એટલી બધી નહીં, પણ કોઈ પણ હું તમને ટ્રાય પર આપણે ઊભીએ કોઈ એકાદી લહેર ઉપડે તો આપણે જોઈએ. જો મિત્રો અત્યારે બધું એટલી લહેર જ્યાં અહીંયા આ સામે ભેખડમાં ભટકાય ને એમાંથી ડાયરેક્ટ લહેર ઉપડે. અહીંયા હું ઊભો ત્યાં લગન છે લહેર પૂગી આવે છે મિત્રો. આ જો છે મારા પગ સુધી લહેર પૂગી આવી છે. મિત્રો એક વાત કહી દઉં કે એટલે બાજુમાં કોઈ દી અહીંયા દરિયા કિનારે અહીંયા એટલો ખતરનાક દરિયો છે, એટલી બાજુમાં કોઈ દી જવાનું નહીં. આ તો હું શું કે અહીંયા જતો જ હોય એટલે અમને ખબર છે. પછી બીજા નંબરમાં કે જો એટલી બધી લહેર આવી તમારા પગ પાસે તો ભાગવાનું તો બિલકુલ નહીં. જેટલા ભાગો એટલે પગ નીચેથી રેતી સરકી જાય અને ડાયરેક્ટ તમારે દરિયામાં જવાનું રહે. તો ત્યાં ઊભું રહેવું, જો ઊભા રહેવો તો જ રેતી ટકી રહે તમારા પગને નીચે, એટલે તમે લહેરી હો નહીં. પણ જો તમે ભાગો, લહેર આવી અને પૂગી ગઈ તમારી પાસે, તમે ભાગ્યા તો નીચેથી રેતી સરકતી જશે. જોઈએ હું એકને એક જગ્યાએ ઊભો નથી, હટતો નથી, કારણ કે જો હટું તો નીચેથી રેતી સરકી જાય અને એટલે કોઈ દી એટલે બાજુમાં તો જવાનું જ નહીં. મને તો ખબર છે, તોય પણ થોડા દૂર હટી જઈએ આપણે. અને અત્યારે શિયાળાનો સમય છે એટલે એટલી બધી બહુ લહેર નથી આવતી, પણ તોય વરસમાં કંઈ નહીં તો 4-5 લોકો કહેતા સાઇનબોર્ડ મારેલા છે હિન્દી ઇંગ્લિશ ગુજરાતીમાં, તોય પણ માણસ વયા જાય છે અને બુડી જાય છે. અને આ જંગલ છે મિત્રો, તો અહીંયા પર આ જંગલમાં પણ આપણે એકાદો વિડીયો બનાવીશું, જશું ક્યારે ટાઈમ પાસો મળશે ત્યારે. અને જે મેં મિત્રો
જેટલો બને એટલો મિત્રો ચેનલને સપોર્ટ કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને કોમેન્ટ અવશ્ય કરજો વિડીયોમાં કંઈ પ્રોબ્લેમ હોય, કારણ કે તમે કોમેન્ટ કરશો તો જ મને ખબર પડશે કે વિડીયો કેવો છે, શું સુધારવાની જરૂર છે. અહીંયા ઘડીક વાર હવે પોરો ખાવા આપણે બેઠા છે, પછી ડાયરેક્ટ નીકળી જઈએ આપણે સ્ટુડિયોએ. તો વિડીયો જોવા બદલ આભાર. થેન્ક યુ દોસ્તો.